નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ગરમીની સિઝન છે, ઉનાળાની સિઝન, અને આ સિઝનમાં જે લોકોને ચામડીની કોઈને કોઈ સમસ્યા હોય, સ્કિન એલર્જીને કારણે પણ ઘણી વખત ખંજવાળ જેવી સમસ્યા રહેતી હોય અથવા ચામડી ઉપર લાલ ચકામા જેવું થઈ જતું હોય, તો ચામડી ઉપરની આ જે સામાન્ય સમસ્યાઓ છે, સ્કિન એલર્જી છે, ચામડી ઉપરની ખંજવાળ છે, અથવા લાલ ચાંઠા પડી જતા હોય, ચકામા પડી જતા હોય, ખંજવાળવાથી જ્યાં ખંજવાળો ત્યાં વારંવાર લાલ થતું રહે અને એ સમસ્યા છે એ વધારે વિસ્તારમાં ફેલાતી જાય. તો ચામડીની સમસ્યા, આ જે સમસ્યા છે, આને મટાડવા માટેના મિત્રો ઘરેલું પ્રયોગ છે જે ઉનાળામાં ખૂબ જ, ગરમીની સિઝનમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. અને આ જે દેશી ઉપચાર છે એની વાત કરું છું મિત્રો. એમાં એલોવેરા જેલનો પ્રયોગ છે. એલોવેરા જેલ એટલે કુંવારપાઠું જેને દેશી ભાષામાં લાબરૂ તરીકે ઓળખવામાં આવે છે. આ લાબરૂ જે છે, લાબરૂ એટલે કે કુંવારપાઠું, આ એલોવેરાનો એક એવો સરસ મજાનો પ્રયોગ છે કે ચામડી ઉપર આવતી ખંજવાળ, ગમે તેવી ખંજવાળ છે ને, આમાં તમને ચોક્કસ જબરજસ્ત રિઝલ્ટ મળશે. હવે પ્રયોગની વાત કરી દો. સૌથી પહેલાં એ કરવાનું છે કે જ્યારે સ્નાન તમે સવારે કરવા જાઓ છો, સ્નાન કરીને બહાર નીકળો ને પછી તમારે ગમે તે કામ હોય, બિઝનેસ હોય, નોકરી હોય કે કોઈ પણ કામમાં તમે જે રીતે દિવસ દરમિયાન પસાર કરતા હોય, તો સવારે સ્નાન કરીને તરત જ્યાં તમને ખંજવાળ આવતી હોય એ બધા જ વિસ્તારમાં એલોવેરા જેલ લગાડી દેવાનું. શરીરે, આખા શરીરે ખંજવાળ આવતી હોય તો આખા શરીરે પણ એલોવેરા જેલ છે એ લગાડી શકાય. આ રીતે સ્નાન કર્યા પછી તરત શરીર કોરું થઈ જાય ને, શરીર સુકાઈ જાય એટલે તરત એલોવેરા જેલ લગાડી દેવાનું. એલોવેરા જેલ છે એ લગભગ 2 થી 5 જ મિનિટમાં સુકાઈ જાય છે, એટલે કંઈ કપડાં બગડવાની કે બીજી કોઈ પણ સમસ્યા થતી નથી. એટલે એલોવેરા જેલ પહેલાં તો સ્નાન કર્યા પછી તરત લગાડી દેવાનું. એ સિવાયનો એલોવેરા જેલનો જે પ્રયોગ છે, આયુર્વેદિક પ્રયોગ, એની વાત કરું ને મિત્રો, તો રાત્રે સૂતી વખતે સૌથી પહેલાં 1 ચમચી જેટલું કરંજનું તેલ લેવાનું છે. કરંજનું તેલ જે છે એટલે જેને કણજી હોય છે ને, કણજીનું તેલ હોય છે, એના બીજમાંથી તેલ પણ નીકળે છે. કરંજનું તેલ છે એ મેડિકલમાં અથવા દેશી ઓસડિયાની દુકાને તૈયાર મળી જશે. થોડુંક જ લાવવાનું છે કરંજનું તેલ, એક નાની એવી બોટલ. કરંજનું તેલ ચામડીને લગતી દરેક સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 1 ચમચી જેટલું કરંજનું તેલ, એની સાથે નાળિયેરનું એટલે કે શુદ્ધ કોકોનટ ઓઇલ હોય છે, આ કોકોનટ ઓઇલ 2 ચમચી, એટલે જેટલું કરંજનું તેલ લઈએ છીએ એનું 2 ગણું નાળિયેરનું તેલ લેવાનું છે. ઉનાળાની ઋતુમાં તમામ પ્રકારની સમસ્યાઓ માટે નાળિયેરનું તેલ છે એ ખૂબ જ ઉત્તમ છે મિત્રો. કેમ કે નાળિયેરનું તેલ છે ને એ શરીરમાં ઠંડક આપે છે. સ્કિન ઉપર લગાડવામાં આવે તો સ્કિનમાં ઠંડક આપે છે. વાળ ઉપર એનો ઉપયોગ કરવામાં આવે, માથાના વાળમાં, તો વાળને ઠંડક આપે છે. વાળના મૂળમાંથી ગરમી છે એ દૂર કરે છે. એ જ રીતે ચામડીમાં રહેલી ગરમીને દૂર કરે છે. એટલે ઉનાળાની ઋતુમાં, ગરમીની સિઝનમાં નાળિયેરનું તેલ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે દરેક પ્રકારના ઉપચારોમાં. એટલે 2 ચમચી જેટલું નાળિયેરનું તેલ, 1 ચમચી કરંજનું તેલ. આ તેલની અંદર 1 કપૂરની ટીકડી ભૂકો કરીને નાખવાની છે. પછી આ જે તેલ છે એને સહેજ ગરમ કરવાનું છે, સહેજ હૂંફાળવું, એટલે કપૂર બરાબર ઓગળી જાય. કપૂર બરાબર ઓગળી જાય પછી એને 5 મિનિટ ઢાંકીને રાખી દેવાનું છે. 5 મિનિટ ઢાંકીને રાખ્યા પછી આ જે તેલ છે એને જ્યાં પણ ખંજવાળ આવતી હોય ત્યાં 5 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરવાની છે. જ્યાં ખંજવાળ આવતી હોય એ વિસ્તારમાં બધે, જેટલા ભાગમાં આખા શરીરે ખંજવાળ આવતી હોય તો આખા શરીરે આ તેલ છે એની માલિશ કરી શકાય છે. આખા શરીરે માલિશ કર્યા પછી મિત્રો આને એમનામ જ રાત્રે રહેવા દેવાનું છે. અથવા તમે રાત્રે પણ સ્નાન કરી શકો છો. ઠંડા પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ સારું. અત્યારે ગરમીની સિઝન છે ને, એટલે આ જે તેલ છે લગાડ્યા પછી એને આખી રાત એમનામ રહેવા દેવાનું છે. જ્યાં ખંજવાળ આવતી હોય એને માલિશ 5 મિનિટ કર્યા પછી તેલ છે ને સ્કિનમાં ઉતરી જશે. અને સ્કિનમાં ઉતરશે એટલે સ્કિનમાં રહેલી દરેક સમસ્યાઓ દૂર થશે. સ્કિન છે એ અંદરથી ઇમ્પ્રૂવ થશે. ચામડી ઉપર રહેલી નાની મોટી સમસ્યાઓ, સાથે સાથે જે ખંજવાળ આવે છે, સામાન્ય ખંજવાળ હોય કે લાલ ચકામાં પડી જતા હોય ખંજવાળને કારણે, તો આ સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જશે. પણ એ પહેલાં રાત્રે આ પ્રયોગ કરો તો આ પ્રયોગ કરતાં પહેલાં પણ સામાન્ય પાણીથી સ્નાન કરી લેવું. બીજું એ કે ચામડીની આવી સમસ્યા હોય ને આ પ્રયોગ ચાલુ કરો ત્યારે મીઠાવાળી અને તીખી વસ્તુ ઓછી ખાવાની, વધારે ખાટી વસ્તુ નહીં ખાવાની. સાબુનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. કોઈ પણ પ્રકારનો સાબુ છે ને એ સ્કિન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે સાબુનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવાનો, પછી આ પ્રયોગ કરવાનો. એટલે આનાથી મિત્રો તમને જબરજસ્ત અને જોરદાર રિઝલ્ટ મળશે. ચામડીની ગમે તેવી સામાન્ય સમસ્યા હોય તથા જે સામાન્ય ખંજવાળ હોય છે, આ ખંજવાળને ખૂબ જ આસાનીથી મટાડી દેશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.